આજે તો આપણે મળ્યા ફેમસ યુટ્યુબર કેસુર કિંગ ને કે દ્વારકાધીશ જય મગલમાં બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા અને સવારમાં આવી ગઈ ઝાકળ અને આપણે લાવવા માંડી ઠંડી તો આપણે પહેરી લીધી મસ્ત મજાની સ્વેટર જે આપણે લીધી હતી પ્રવાસમાંથી નીકળી ગયા નિશાળે. આવી ગયા નિશાળેથી ઘરે ને આજે આવ્યું તો કાકાનું પાર્સલ તો ચાલો જોઈએ અંદર શું છે. લ્યો મિત્રો આમાં તો દવા નીકળી ગઈ. તો મિત્રો આ કંઈક રેસી ગોલ્ડ નામની દવા છે જે મૂળિયાના વિકાસ માટે ચાલે છે એવું મને કહેતા હતા કાકા. તો આ દવા તમારે લેવી હોય તો મને કહેજો. જો તમારે કોઈ પણ પ્રકારના શાકભાજી વાવેલા હોય તો એના મૂળના વિકાસ માટે જે આ દવા પાણી આપણે જ્યારે પાય તો એની સાથે પાવાની આ રેસી ગોલ્ડ નામની દવા અને મૂળનો વિકાસ થાય. આપણે જે કોઈ શાકભાજી વાવ્યું હોય કાકાએ આ સ્પેશિયલ વટાણામાં પાવા માટે લીધી છે અને આનું રિઝલ્ટ એકદમ 100% મળે છે. તો તમારે લેવી હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પછી આપણે દાદુભાઈ આવી ગયા ડંગણા ખાલી કરવા. ભાઈ ટ્રેક્ટર તો જાઓ તમે, ટોલી તો જાઓ, ખટારા જેવડી તો ટોલી છે ટ્રેક્ટરની. પછી આપણે ડંગણા ખાલી કરીને આવી ગયા સીવ હાર્ડવેર અને અહીંયા આપણે મળી ગયા પાર્થભાઈ. પછી ખર્ચો કરીને એક નળીનો ને આપણે આવી ગયા મહાદેવ હોટલે. તો અહીંયા આપણે મળી ગયા ફેમસ યુટ્યુબર કેસુર કિંગ ને તો તેને મળી લીધું અને આપણે આવી ગયા મસ્ત મજાનો નજારો જોતા ઘરે. અને પછી ઘરેથી પાછા આવ્યા ગામમાં અને આપણે આવ્યા હતા ચંદુભાઈ ને. તો અહીંયા જો ન્યુઝીલેન્ડમાં મસ્ત મજાના 7 પાંચિયા બનતા હતા મોબા ઓટો સ્ટેરિંગ જીપીએસ માટે. કેવા છે જરા કોમેન્ટ કરતા જાજો ને. હવે આપણે 50,000 માં ખાલી 49,000 ફોલોવર ઘટે છે તો બધા ફોલો કરતા જાજો.